જ્યારે વર્ષો જૂની ધાર્મિક આસ્થાઓ કાયદાકીય અને સામાજિક વિવાદોના વમળમાં ફસાય ત્યારે ગિરનાર જેવા પવિત્ર પર્વતોના શિખર પર પણ સંઘર્ષના વાદળો છવાય છે. જૈન સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે ગિરનારની ધાર્મિક જગ્યાઓ પર એ ચાલી રહેલા વિવાદે હવે જન આંદોલનનું રૂપ લીધું છે. જૂનાગઢમાં સાધુ સંતોની મહારેલી થઈ. સનાતન પરંપરાના રક્ષણ માટે સંતોએ શંખનાદ કર્યો છે. એક તરફ પર્યાવરણ અને પરંપરાના જતનની માંગ છે, તો બીજી બાજુ અતિક્રમણના આક્ષેપોની તીક્ષ્ણ ધાર પણ છે. ત્યારે સનાતનીઓએ ગિરનાર બચાવો અભિયાનની જરૂર કેમ પડી તે સવાલોના જવાબ મેળવીશું. તો સંરક્ષણ સમિતિ બની. આજે તમામ અખાડાના સાધુઓ જૂનાગઢમાં મળ્યા, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને ઓછા વધતા નહીં પણ 60 મુદ્દાઓ જેનું સમાધાન એ સાધુ સંતો અને ભક્તો ઈચ્છે છે એનું એક આવેદનપત્ર આપ્યું. હું મહાદેવગીરી બાપુને જોડું છું. બાપુ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મેં આજે આ રેલી જોઈ, એ તમામ સંતોના ભાષણોને પણ મેં સાંભળ્યા. એ કલેક્ટરને તમે 60 મુદ્દાનું આવેદનપત્ર આપ્યું, તો આ મુદ્દાઓ આજકાલના છે, એનું સમાધાન જ ક્યારેય ન થયું. આ 60 મુદ્દા કેવી રીતે બન્યા? આમ જોઈએ તો ગિરનારની મુશ્કેલીઓ તો ઘણા સમયથી છે, એન પ્રકારે હોય છે. કોઈને કોઈને અલગ અલગ પ્રશ્નોથી હોય છે. ઘણીવાર ગિરનાર દત્તાત્રેયને લઈને વિવાદ હોય, નિર્માણ લાડુ ચડાવીને કોઈ વિવાદ હોય, અથવા તો દર્શન ને પૂજાના અર્થે કોઈને કોઈ વિવાદ હોય. એટલે નાના મોટા પ્રશ્નો કાયમીના છે. અમારો એક હરમેશને માટે આગ્રહ રહ્યો છે કે આવા પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય અને સુલહ અને શાંતિ ગિરનારમાં કાયમ જળવાઈ રહે. ખૂબ લોકો શ્રદ્ધાથી આવે છે, એની શ્રદ્ધા અને એનો વિશ્વાસ, એની અડગતા જે ગિરનાર પ્રત્યે છે એવી ને એવી જળવાઈ રહે. એ અમારી કાયમ માટે અમારી એક શ્રદ્ધા અને આસ્થા એવી રહી છે કે ગિરનારમાં શાંતિ કાયમ જળવાય. બાપુ, શાંતિ કાયમ થાય એ શાંતિ અને સુલેહના કોઈ પ્રયત્નો થયા કે કેમ? જૈન સંપ્રદાય એ ધર્મના ધર્મગુરુઓ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો કે કેમ? અને આટલા બધા સાધુઓનું એક થવું એ મેસેજ આખરે છે શું? જો શાંતિ સુલેહના ઘણી વખત પ્રયાસો તો સનાતન હિન્દુ ધર્મથી પણ થયા છે. ઘણી વાર જૈન સંપ્રદાયના સાધુઓ સાથે પણ અમારે બેસવાનું થયું છે. ત્યારે જ બધી વાતો થતી જ હોય છે, પણ એનું અમલીકરણ જે થવું જોઈએ એ થતું નથી. કારણ કે કોઈ પણ વાત જયારે થાય, કોઈ વિષય લે ત્યારે જે વાત થઈ હોય એનું અમલીકરણ થવું જોઈએ. એટલે અમારો આગ્રહ છે કે કોઈ પણ વિષય, કોઈ પણ મુદ્દો હોય એનું અમલીકરણ થાય અને એ અમલીકરણ થવાથી તટસ્થતાથી એનો નિર્ણય આવે તો જ ગિરનારમાં કાયમી માને સુલેહ શાંતિ જળવાય. તમને બાપુ એવું લાગે છે કે કલેક્ટરને તમે આવેદનપત્ર આપ્યું એટલે એનું અમલીકરણ થઈ જશે અને એનો જવાબ હાજી નહીં, એ મુદ્દાનું સમાધાન એ તમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું એટલે થઈ જશે એવું તમને લાગે છે? કારણ કે 60 મુદ્દાઓ મેં વાંચ્યા, બહુ મોટી વાત છે. હું એવું નથી માનતો કે કલેક્ટર કે એક સ્થિતિ થાય, પણ બધા વ્યક્તિ જો સહિયારો પ્રયાસ કરે, જેના વિભાગમાં આવતો હોય, જેના વિષયમાં આવતો હોય, એવા લોકો જો આમાં પ્રયત્ન કરે, ચોક્કસ રસ દાખવે અને ચોક્કસ અડગતાથી, નિષ્ઠતાથી અને સત્યતાથી આની જો તપાસ થાય તો ચોક્કસ આનું નિરાકરણ આવી શકે. આ મુદ્દામાં તો સીધા ઘર્ષણની વાતો છે, ક્યાંક પોલીસ કેસ થાય એવી પણ વાતો છે. આ જે મુદ્દા તમે આપ્યા એમાં હા એવું છે જ, પણ ઘણીવાર ક્યાંક ને ક્યાંક કોઈને રીતે, કારણ કે બધી વસ્તુ આપણા અંડરમાં તો હોતી નથી, આપણે બધું કરી શકતા નથી. આપણે તો આવેદનપત્ર આપી દઈએ, રજૂઆત કરી દઈએ સરકારશ્રીને, જે તે ફરજના અધિકારીઓને, પણ ઘણીવાર એ વાતનું અમલીકરણ ન થતું હોય અથવા તો એ નિર્ણય નથી આવી શકતો. એ અમારું દુર્ભાગ્ય છે કે ઘડી આ વાતને લઈને દુર્ભાગ્ય નથી, પણ ગુજરાતના પડે છે, હું માનું છું અમારું દુર્ભાગ્ય. બાપુ, ગુજરાતના તમામ વિસ્તારોમાંથી, એ આખા દેશમાંથી લોકો ગિરનાર આવે છે. એ ભક્તોની મુશ્કેલી હું સમજવા માંગુ છું કે આજકાલની છે કે કાયમી પ્રશ્નો છે? તમે વિચાર તો કરો, આજ આઝાદીના આટલા વર્ષો પછી પણ ગિરનાર ઉપર આજની તારીખમાં પાણી નથી. આ ભક્તોની પરેશાની નથી. આજની તારીખમાં, આજે કઈ તારીખ છે તમે લખી લો, આજની તારીખમાં ગિરનાર ઉપર રહેનારા સંતો, ગિરનાર ઉપર આવનારા યાત્રિકો, ગિરનાર મહારાજના ભરોસે જે વરસાદ આવે અને વરસાદના પાણીનો જે સંગ્રહ થાય એ સંગ્રહથી જ ચલાવી લેવામાં આવે છે. આજ સુધીમાં એક પણ પાણીની વ્યવસ્થા કોઈ દ્વારા ત્યાં થઈ નથી. તો એ ભક્તોનો પણ પ્રશ્ન છે, ત્યાં રહેનારા સાધુઓનો પણ પ્રશ્ન છે, ગિરનાર આવનારા યાત્રિકોનો પ્રશ્ન છે, આ બધાનો પ્રશ્ન છે. કોઈ વ્યક્તિગત પ્રશ્ન નથી. આ તો બધા માટે પાણીની જરૂરિયાત તો બધાને છે, લાઇટની જરૂરિયાત તો બધાને છે.
પ્રાથમિક જરૂરિયાતમાં બાથરૂમ જાજરૂની વ્યવસ્થા બધા માટે છે, કેમ કે એ તો કુદરતી છે, તો એ તો બધા માટે છે, ત્યાં છે જ નહીં. એ આપ પણ જોઈ શકો છો, આવીને અનુભવ બાપુ કરી હું શકો. સમજ્યો, એ ભક્તોની પરેશાની છે, સાધુ સંતોની પરેશાની છે, અખાડાઓ અને આશ્રમની પણ પરેશાની છે. પણ હું એ સમજવા માંગુ છું કે તમે એક સાથે બધા લોકો ભેગા થયા, સાધુ સંતોનો આવડો મોટો જમાવડો થયો, એમણે 60 મુદ્દા આપ્યા. તો મેં મોટે ભાગે જોયું છે કે આવા કિસ્સાઓમાં 1, 2, 5 પ્રશ્નો હોય અને સમાધાનની વાત હોય, પણ 60 મેં તમને કેમ કીધું ને કે ઘણી વખત આ પ્રશ્નો અમે આપ્યા છે, પણ આનું કોઈ ચોક્કસ અમલીકરણ થતું નથી, નિરાકરણ થતું નથી. એટલે તો આ આંદોલનો કરવા પડે છે, આવેદનો આપવા પડે છે, ભેગું થવું પડે છે. બાકી એક વખત સરકાર, જે તે વ્યવસ્થાના અધિકારીઓ, સ્થાનિક સાધુ સંતો, સરકાર અને સ્થાનિક ધાર્મિક પ્રજાજનો, આ બધાને સાથે રાખી અને ચોક્કસ મુદ્દાઓ પર જો ચર્ચા થાય તો ચોક્કસ આનું નિરાકરણ આવી શકે. બાપુ છેલ્લો પ્રશ્ન, શું ચૂંટાયેલા નેતાઓ એ ગિરનારની તળેટીમાં આશીર્વાદ લેવા તો ખૂબ આવે છે, ભવનાથના, એ મહાદેવના, તો એ તમામ લોકો પણ આ કેસમાં કંઈ કરી શકા કે કેમ? આ પ્રશ્નોનું સમાધાન માટે મથા કે કેમ? જો આમાં તો ઘણી વખત કેવું હોય છે, નેતા જે છે એ માત્ર લોકોની સાથે હોય છે, પણ જે તે વિભાગના અધિકારીઓ છે એની ફરજમાં આવે છે કે કાગળો તો ઓફિસમાંથી થતા હોય છે, કાગળ કોઈ નેતા તો બનાવતા ન હોય. જ્યારે ગિરનારના નકશાની વાત આવે છે તો નકશા કઈ નેતા તો ન બનાવતા હોય ને. જ્યાં નકશા બની જાય છે, જેમાં સેટલમેન્ટમાં ગોઠવાય છે, જે જગ્યાઓ સેટલમેન્ટ નથી દર્શાવવામાં આવે છે, જે ત્યાં સ્થાનિક જે નામ છે, જે ધાર્મિક સંસ્થાના એ નામ બદલાઈ જાય છે, તો આમાં નેતા પણ શું કરે? આમાં તો જે તે ફરજના અધિકારીઓની, જે તે રહેનારા સ્થાનિક લોકોની અને દરેકની ફરજ આવે છે. હું તો એવું માનું છું કે દરેકની ફરજ છે, એમાં કોઈ એક વ્યક્તિ દોષિત નથી, આપણે બધા જ દોષિત છીએ. કારણ કે આપણી અશાંતિ તો બધાને લાગુ પડે છે, અશાંતિ, બધા શાંતિના ચાહકો છે તો શાંતિ પણ બધાને લાગુ પડે છે, તો અશાંતિ પણ બધાને લાગુ પડે છે. એટલે સાથે બેસીને જ આ પ્રશ્ન સોલ્વ થઈ છે કે એક વ્યક્તિ અધિકારીઓ પણ સમજે, એ વાત અપેક્ષિત છે કે સુલે અને શાંતિ જો હશે, સમાધાનનો કોઈ રસ્તો હશે, તો જ ત્યાં એ ભક્તોનું પણ ભલું છે. ગરવા ગિરનારની ગોદમાં આવનારા એ દરેક ભક્તને એ જે લાગે છે, જે લાગણી અનુભવે છે, એ લાગણી અધિકારીઓ પણ એ સમજે. બાપુ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.